એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે, આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી। બધાએ એને પૈસા આપ્યા છે કે નહીં? દર મહિને 50 લાખ મીટર જગ્યા એને થાય છે, એ 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે ને વર્ષનો ગણો તો 6000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર। ગુજરાતમાં વર્ષે દાડે થાય છે રૂપિયા 6000 કરોડનો ભ્રષ્ટાચાર। જી હા, આંકડો સાંભળી અને તમે ચોંકી ગયા છો। અને આ બધા ભ્રષ્ટાચારની વાત નથી। શું ગુજરાતમાં વર્ષે દાડે થાય છે 6000 કરોડનો ભ્રષ્ટાચાર? આંકડો સાંભળીને તમે ચોંકી ગયા છો। અને આ આખા ગુજરાતના ભ્રષ્ટાચારની વાત નથી, ફક્ત એક જ વિભાગ, એ રાજ્યની જે જિલ્લાની કલેક્ટર કચેરીઓ હોય ત્યાંથી જમીન એને કરાવવામાં થઈ રહ્યો છે વર્ષે દાડે રૂપિયા 6000 કરોડનો ભ્રષ્ટાચાર। નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ। આજે વાત કરવી છે એવા સનસનીખેજ આરોપની, જે રાજ્યના મોટા ભાગની કલેક્ટર કચેરીઓમાં એનેમાં ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર। અને આક્ષેપ કર્યો છે ભાજપના જ નેતા વરુણ પટેલે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની ધરપકડ અને ધરપકડ બાદ તેમના સસ્પેન્શનને લઈ અને પાટીદાર સમાજમાં રોષ છે ને એની આગેવાની વરુણ પટેલે લઈ માંડલમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું ને રેલીના આયોજન દરમિયાન તેમને ખૂબ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। નોન ગુજરાતી અધિકારીઓ અને ગુજરાતી અધિકારીઓ વચ્ચેની લડાઈની પણ તેમણે વાત કરી છે। સાથે સાથે ભાજપના નેતા હોવા છતાં ભાજપની સરકાર સામે પણ એમને બંધ પોકાર્યું છે। શું કહ્યું વરુણ પટેલે અને શું લગાવે આક્ષેપ, કોના પર લગાવે આક્ષેપ, અને હવે આગામી દિવસોમાં વરુણ પટેલની શું હશે રણનીતિ, આ તમામ મુદ્દે તેઓ ખુલીને બોલ્યા છે। 2015માં આપણે અનામત માંગવા નીકળ્યા હતા। અનામત માંગવા નીકળ્યા ત્યારે તો અમે નવા હતા, અમને ખબર નથી પડતી। જય સરદારના ઝંડા લઈને જમ ફાવે એમ કર્યું, આડું નવરું કર્યું, પણ અંતે અનામત લઈને આવ્યા। ત્યારે અમને એમ કહેતા હતા કે કોઈ દાડો પટેલોને અનામત મળે નહીં, એ અનામત સરકારે અંતે પાટીદારોને આપવી પડે। એનાથી પણ ગંભીર પ્રશ્ન હવે પાટીદાર સમાજમાં નવો ઉભો થવા જઈ રહ્યો છે કે જો ચૂંટણીમાં, જો રોજગારમાં અનામત મળે, જો નોકરીમાં અનામત મળે, તો ચૂંટણીમાં અનામત કેમ ના મળે? મળે કે ના મળે? તમને નોકરીમાં તમે પછાત, શિક્ષણમાં પછાત અને ચૂંટણીમાં કે તમે પછાત નહીં। તો આપણી નેક્સ્ટ માંગણી એ છે કે આવનારા દિવસોમાં બિન અનામત વર્ગને ચૂંટણીમાં પણ અનામત મળવી જોઈએ। થોડા ટાઈમ પહેલા ઓબીસી અનામતનું જજમેન્ટ લાગુ કરવામાં આવ્યું। 10% ઓબીસી અનામત એ 27% થઈ ગઈ। આપણા ઓબીસી ભાઈને અનામત મળે અને 2ની જગ્યાએ 6 ઉમેદવારો ચૂંટાય તો આપણને આનંદ છે। આપણો જ ભાઈ છે, આપણા ખેતરમાં જોડે કામ કરનારો વ્યક્તિ, પણ સાથે અમારા પ્રતિનિધિત્વનું શું? એ ઓબીસી અનામત સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે। કોઈ અભ્યાસ કર્યો હોય કે ના કર્યો હોય, અમે કર્યો છે। સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે કે જ્યાં ઓબીસીનું ગામ હોય ત્યાં ઓબીસી અનામત આપો, અને જ્યાં ઓપનનું બિન અનામત વર્ગનું ગામ હોય ત્યાં બિન અનામત વર્ગને જગ્યા આપો। થયું છે શું? હું તો અભિનંદન આપીશ મારી વિરોધી પાર્ટીના નેતા અમિત ચાવડાને કે એને સરકારને બીવડાવી અને સરકારે બીકમાં અણઘડ ઓબીસી લાગુ કરી દીધી। જ્યાં ઓપનનું ગામ છે ત્યાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે, અને જ્યાં ઓબીસીનું ગામ છે ત્યાં ઓપન સીટ રાખવામાં આવી। આનાથી પરિસ્થિતિ એ થવાની છે આવનારા દિવસોમાં કે ક્યાંય તમે રહેવાના નથી। આ એક રાજનીતિમાં આપણું પ્રભુત્વ, આપણું પ્રતિનિધિત્વ માંગવાની લડાઈ। કોઈનો હક પડાઈ નથી લેવો, પણ 51% અનામત આપ્યા પછી જે 50% ઓપન જગ્યા છે, 49%, એમાંથી શિક્ષણ અને નોકરીની જેમ અમારી ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગની 10% સીટો રિઝર્વ કરવામાં આવે। બોલો, આ અનામત લાગુ થવી જોઈએ કે ના થવી જોઈએ? બિન અનામત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ કે ના જળવાવું જોઈએ? આ બધી માંગણી લઈને અમે નીકળ્યા છીએ। ખાસ
તમે બધા જે લાગણી, જે રોષ, જે ગુસ્સા ના કારણે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર માંડલ તાલુકામાં આટલા પાટીદારો ભેગા થયા છે, એ આપણો પાટીદારનું ગૌરવ, પાટીદારનો દીકરો રાજેન્દ્ર પટેલ. આપણા સરકાર ગમે તે કે અમારા માટે સન્માનનીય રાજેન્દ્ર પટેલ અમારા કુળનું, અમારા સમાજનું ગૌરવ છે. રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પટેલ. તમે એક કલેક્ટરને જેલમાં પૂર્યો છે ખોટી રીતે. આવનારા દિવસોમાં આ સમાજ પ્રતિજ્ઞા લે છે, ગામે ગામથી આપણે એક કલેક્ટરને જન્મ આપવો છે. બોલો, આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપીશું. અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા હતા. હવે આ દીકરાની પણ લડાઈ. આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે. ભાઈ, તમે બધાય હાચા. સુરેન્દ્રનગરના કલેક્ટર એનેના પૈસા લેતા હતા. કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએચપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ, તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાના. અને વાત રાજેન્દ્ર પટેલે એને પૈસા લીધા હશે, હું તો માની લઉં છું. ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગન છે ઉમિયામાંની, ખોડિયારમાંની. મીડિયાને હું કહું છું, વિઝ્યુઅલ આ બાજુ કરે. તમને સોગન છે ઉમિયામાંની, ખોડલમાંની. એક પણ માણસે જો વગર પૈસે એને કરાયું હોય તો હાથ ઊંચો કરે. બધા હવે બધાએ એને પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો. બધા બોલો કે નહીં? એને પૈસા લેવાય. હવે એક હું બીજી વિગતવાર માહિતી આપું. ફરિયાદીએ હિન્દુની સરકારમાં ફરિયાદ કરી અને જે સર્વે નંબરોની ફરિયાદ કરી છે કે આ સર્વે નંબરમાં કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે, એ સર્વે નંબરો એને રાજેન્દ્ર પટેલ એપોઇન્ટ થયા એના 6 મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે. હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું. મીડિયા ફરીથી નોટ કરી દે. રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી દે, તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપતની થવી જોઈએ? ત્યાં એના 6 મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે. હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું. મીડિયા ફરીથી નોટ કરી દે. રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી દે, તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપતની થવી જોઈએ? પહેલી ધરપકડ સંપતની થવી જોઈએ કે ના થવી જોઈએ? મિત્રો, આની સાથે સાથે બહુ જવાબદારીપૂર્વક, ગંભીરતાપૂર્વક બીજી પણ માહિતી આપી રહ્યો. ગુજરાતમાં અંદાજિત દર મહિને 50 લાખ મીટર જગ્યા એને થાય છે. કેટલી? 50 લાખ વાર જગ્યા. 50 લાખ વાર એને જગ્યા થાય છે. 2016માં 2016 સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું. જિલ્લા પંચાયતના હાથમાં એનેના પાવર હતા. 2016માં સરકાર કે આ એનેમાં ભ્રષ્ટાચાર બહુ થાય છે, તો એનેનો પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ. એટલે મૂળભૂત વાત એ હતી, કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં. સારું કર્યું, કલેક્ટર જોડે લઈ લીધી. જે જિલ્લા પંચાયત 25 રૂપિયા એને જ કરતી હતી, એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ 55 રૂપિયા થઈ ગયો. અને ગુજરાતમાં અત્યારે એનેનો ઓછામાં ઓછો ભાવ 75 રૂપિયા પર વાર અને વધુમાં વધુ ભાવ ટાઇટલ ક્લિયર જમીનનો 250 રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી કે ડખાવાળી જમીન હોય એના એનેનો ભાવ 750 રૂપિયા છે. અને છેલ્લા 10 વર્ષમાં જેટલા પણ આઈએસઓ આયા છે કલેક્ટર બનીને, એ બધાનો રેકોર્ડ કઢાવો. કોને કેટલું એને કર્યું છે,
કેવી રીતે એને કર્યું છે. અને રાજેન્દ્ર પટેલને ના છોડશો, પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય એ બધાને તો આઈડી મોકલો. આ વાત છે. અમારે રાજેન્દ્ર પટેલને નથી છોડાવા, એ દોષિત હોય તો. પણ છેલ્લા 2016 થી લઈને 26 સુધી જેટલા કલેક્ટરો એને કરી એનો રેકોર્ડ કઢાવો. કેટલી સરકારને આવક થઈ, કેટલી કલેક્ટરને આવક થઈ, અને 50 લાખ મીટરનું દર મહિનાનું એને ગણો તો દર મહિને એ 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. ને વર્ષનો ગણો તો 6000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. અને 10 વર્ષનો કરો તો આ નોન ગુજરાતી અધિકારીઓ કેરળ, કર્ણાટક, પોંડિચેરી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાતની પ્રજાના 50,000 કરોડ રૂપિયા ત્યાં જઈને એમને ઇન્વેસ્ટ કર્યા છે. એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે. આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે, ગુજરાતમાં કયા કલેક્ટરે, કયા આઈએસએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એના રોજ એક અધિકારીના આંકડા અમે પબ્લિશ કરીશું. અને આ બહુ લાંબી લડાઈ છે. હું બહુ મજબૂત માણસો સામે લડી રહ્યો છું. અંદર ગાલી દે તો બાપાને મળવા જશો? આમાં હું અંદર જઈશ, હું તમને લખીને આપી દઉં. અને અમારા જેવા 5 હાથની બલી ચડશે. બાપાને મળવા જશો? છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો? તો જ અમે આગળ વધીએ. મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે તે આવે, 10 વર્ષે રાજેન્દ્ર પટેલ છૂટે, 10 વર્ષ વરુણ પટેલ છૂટે, તો આવીને આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના. હું દર અઠવાડિયે ગુજરાતના નોન ગુજરાતી અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારના આંકડા રિલીઝ કરીશ. કયા કયા ગુજરાતી અધિકારીને કઈ રીતે અન્યાય થાય છે. આઈએએસ આઈપીએસના પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે, અને ગુજરાતની બહારથી આવેલા અધિકારીઓને કેવી મલઈવાળી જગ્યા મલઈ ખાવા આપવામાં આવે છે, એની દર વીકે અમે વિગત આપીશું.